નમસ્કાર સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન ટુ એસેન્શિયલ ઇલેક્ટ્રિકલ. જેટકો 2021ની લેક્ચર સિરીઝમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરશું પાવર પ્લાન્ટને લગતા અગત્યના પ્રશ્નો વિશે, જેવા કે સૌપ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એ કયો છે, ગુજરાત અને ઇન્ડિયાની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે, ભારતનું ઇલેક્ટ્રોનિક કેપિટલ સિટી કયું છે, અને મોટામાં મોટા થર્મલ, હાઇડ્રો, ન્યુક્લિયર, સોલર અને વિન્ડ પાવર પ્લાન્ટ છે એ ક્યાં ક્યાં છે અને કઈ કઈ જગ્યાએ આવેલા છે. આ સાથે બીજા અમુક ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જેના વિશે આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. આ વિડીયોમાં મેં 15 ક્વેશ્ચન જે ઇમ્પોર્ટન્ટ છે મને લાગે છે એવા મેં ઇન્ક્લુડ કર્યા છે. સાથે એની શોર્ટ નોટ્સ પણ આપેલી છે, ઇમ્પોર્ટન્ટ નોટ્સ પણ આપેલી છે જેમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ 15 ક્વેશ્ચન સિવાય ઇમ્પોર્ટન્ટ નોટ્સને જો તમે કરીને જઈશો તો આ ટોપિકને રિલેટેડ તમારે ક્વેશ્ચન છે એ અટેમ્પ્ટ આરામથી કરી શકો છો. તમારે કોઈ એનાલિસિસ કરવાની જરૂર નથી. મેં વિકીપીડિયાનો આધાર લઈને આ આખું લિસ્ટ છે, આખો ડેટા છે એ પ્રિપેર કરેલો છે. ઇનકેસ કોઈ જગ્યાએ તમને ક્વેરી હોય તો ક્વેશ્ચન તમે કમેન્ટ સેક્શનમાં રેઝ કરી શકો છો. જો તમે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ચાલો શરૂ કરીએ આજનો વિડીયો પાવર પ્લાન્ટને લગતા અગત્યના પ્રશ્નો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ફર્સ્ટ ન્યુક્લિયર રિએક્ટર વોઝ સેટઅપ ઇન ઇન્ડિયા એટ વિચ લોકેશન? ફર્સ્ટ ન્યુક્લિયર રિએક્ટરની વાત કરી છે, ઇન્ડિયામાં કયા લોકેશન ઉપર સેટઅપ કરવામાં આવ્યું હતું? મોટા ભાગનાનો ક્વેશ્ચનનો આન્સર હશે તારાપુર. પણ અહીંયા તમને ન્યુક્લિયર રિએક્ટરની વાત કરી છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટની વાત નથી કરી. તો આપણો સાચો આન્સર રહેશે બોમ્બે. સૌથી પહેલું ન્યુક્લિયર રિએક્ટર છે એ ક્યાં સેટ કરવામાં આવ્યું હતું? સો ઇન્ડિયાનું કયો કે પછી એશિયાનું કયો, સૌથી પહેલું રિએક્ટર છે એ કયું હતું? તો કે સૌથી પહેલાં નામ આપણને આવડવું જોઈએ, અપ્સરા. ક્યાં સેટઅપ કરવામાં આવ્યું હતું? બોમ્બેમાં. કઈ સાલમાં? 1957માં. કોના વડે કરવામાં આવ્યું હતું? તો કે બાર્ક વડે. બાર્કનું ફૂલ ફોર્મ પણ તમને આવડવું જોઈએ, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. ઓકે, તો ફર્સ્ટ ન્યુક્લિયર રિએક્ટર છે એ ઇન્ડિયામાં કઈ જગ્યાએ સેટઅપ કરવામાં આવ્યું હતું? બોમ્બે, જેનું નામ હતું અપ્સરા. રાઇટ આન્સર ઇઝ બી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, વિચ ઇઝ ધ ફર્સ્ટ એટોમિક પાવર સ્ટેશન ઇન ઇન્ડિયા? બરાબર, અહીંયા તમને પાવર સ્ટેશન વિશે પૂછ્યું છે, જ્યારે આગળના ક્વેશ્ચનમાં ન્યુક્લિયર રિએક્ટર વિશે પૂછવામાં આવ્યું હતું. ફર્સ્ટ એટોમિક પાવર સ્ટેશન, હવે બધાને ખબર છે શું સાચો આન્સર આવશે? તારાપુર પાવર સ્ટેશન. આન્સર સી, તારાપુર પાવર સ્ટેશન. કઈ જગ્યાએ આવેલું છે? તો કે તારાપુર પાવર સ્ટેશન છે એ મહારાષ્ટ્રમાં આવેલું છે. એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીની વાત કરીએ તો એ કેટલી છે? 1400 મેગાવોટ. ક્વેશ્ચન 3 તરફ જઈએ. ક્વેશ્ચન 3 છે, વિચ ઓફ ધ ફોલોવિંગ એટોમિક પાવર સ્ટેશન ઇઝ લોકેટેડ ઇન તમિલનાડુ? નીચેનામાંથી કયું પાવર સ્ટેશન છે જે તમિલનાડુમાં આવેલું છે? કયું છે? તો કે ભાઈ કાકરાપર એટોમિક પાવર સ્ટેશન, કૈગા, કલ્પક્કમ કે તારાપુર પાવર સ્ટેશન? તારાપુરની તો હમણાં જ વાત કરી, મહારાષ્ટ્રમાં આવેલું છે. કાકરાપરની ખબર છે, ગુજરાતમાં આવેલું છે. કૈગા છે એ કર્ણાટકમાં આવેલું છે. કલ્પક્કમ પાવર સ્ટેશન છે એ તમિલનાડુમાં આવેલું છે. સાચો આન્સર રહેશે સી, કલ્પક્કમ પાવર સ્ટેશન. ચલો એના વિશે થોડું જોઈ લઈએ. એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે? 470 મેગાવોટ. ઘણી બુકમાં 470 લખ્યું છે, ઘણી જગ્યાએ 440 મેગાવોટ પણ લખ્યું છે. બરાબર, તો 470 અથવા 440 મેગાવોટ છે એ કલ્પક્કમ પાવર સ્ટેશનની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે. એને મદ્રાસ એટોમિક પાવર સ્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કલ્પક્કમ પાવર સ્ટેશન અથવા મદ્રાસ એટોમિક પાવર સ્ટેશન ઇઝ સિચ્યુએટેડ ઇન તમિલનાડુ. નેક્સ્ટ ક્વેશ્ચન, ચોથો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ એટોમિક પાવર સ્ટેશન હેઝ હાઈએસ્ટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી? ન્યુક્લિયર પાવર સ્ટેશનની વાત કરી છે ને, એમાં પણ પૂછ્યું છે કે હાઈએસ્ટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે એ કયા પાવર પ્લાન્ટની છે? કાકરાપર, કૈગા, કુંદલકુલમ કે તારાપુર? તો કાકરાપરની પણ નથી, કૈગાની પણ નથી, પણ સાચો આન્સર આપણો રહેશે કુંદલકુલમ એટોમિક પાવર સ્ટેશન, કે જેની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે સૌથી વધારે છે. આન્સર સી ઇઝ કરેક્ટ. એની સાથે સાથે બીજા પણ પાવર પ્લાન્ટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી આપણે જોઈ લઈએ. કર્ણાટકમાં કયો આવેલો છે? તો કે કૈગા. ગુજરાતમાં કયો આવેલો છે? તો કે કાકરાપર. તમિલનાડુમાં કુંદલકુલમ. તમિલનાડુમાં બીજો પણ છે જે આપણે મદ્રાસ અને કલ્પક્કમ આપણે હમણાં જ વાત કરી. ઉત્તર પ્રદેશમાં આવશે નરોરા. રાજસ્થાનમાં આવશે રાજસ્થાન એટોમિક પાવર સ્ટેશન. અને મહારાષ્ટ્રમાં આવેલો છે તારાપુર. સૌથી હાઈએસ્ટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કોની છે? તો કે ભાઈ કુંદલકુલમની છે. કેટલી છે? તો કે 2000 મેગાવોટ જેટલી છે. સેકન્ડ રેન્ક કોનો આવશે? તારાપુરનો આવશે, 1400 મેગાવોટ છે. કઈ જગ્યાએ આવેલો છે? તો કે મહારાષ્ટ્રમાં આવેલો છે. તો આટલો ડેટા તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ફિફ્થ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નંબર ઓફ ઇન્ડિયા ઇન ન્યુક્લિયર પાવર? ન્યુક્લિયર પાવર જનરેશનમાં ઇન્ડિયાનો રેન્ક કેટલામો છે? ચોથો, 8મો, 10મો કે 13મો? તો આનો સાચો આન્સર આવશે, ઇન્ડિયાનો રેન્ક છે 13th રેન્ક.
સૌથી પહેલાં જોઈ લઈએ પહેલા રેન્ક ઉપર કોણ છે. યુનાઇટેડ સ્ટેટ્સ છે એ ન્યુક્લિયર પાવર જનરેશનમાં ફર્સ્ટ રેન્ક ઉપર છે. ઇન્ડિયામાં વાત કરીએ તો ઇન્ડિયામાં ટોટલ કેટલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, તો ટોટલ 7 ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. અને એમાં પણ જો ન્યુક્લિયર રિએક્ટર પૂછ્યું હોય તો આપણે 23 ન્યુક્લિયર રિએક્ટર છે, બરાબર. અને ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી આ 7 ન્યુક્લિયર પાવર પ્લાન્ટની કેટલી છે, 7480 મેગાવોટ. આ જે ટેબલ છે એનું ટોટલ કરશું એટલે આપણને કેટલું મળશે, 7480 મેગાવોટ. તો ઇન્ડિયાની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ઇન કેસ ઓફ ન્યુક્લિયર પાવર અને ઇન્ડિયાનો રેન્ક કેટલામાં છે, 13th રેન્ક. 6th ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નંબર ઓફ ઇન્ડિયા ઇન થર્મલ પાવર. પહેલાં ન્યુક્લિયરનું પૂછ્યું હતું, હવે થર્મલ પાવરનું પૂછ્યું છે. ઇન્ડિયાનો રેન્ક કેટલામાં છે, પહેલો, બીજો, ત્રીજો કે ચોથો. સાચો આન્સર રહેશે સેકન્ડ રેન્ક છે. સેકન્ડ રેન્ક ઓફ ઇન્ડિયા ઇન કેસ ઓફ થર્મલ પાવર જનરેશન. ફર્સ્ટ નંબર ઉપર કોણ છે, ચાઇના ઇઝ ધ ફર્સ્ટ ઇન thermal power generation. Total installed capacity of thermal is approximately 202 gigawatt. તો થર્મલ પાવર પ્લાન્ટની ટોટલ કેપિટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે ઇન્ડિયામાં, 202 ગીગાવોટ જેટલી છે. મેજોરિટી ઇન્ડિયામાં લોડ કેટર છે, અરાઉન્ડ 70 to 75% લોડ કોના વડે કેટર થાય છે, થર્મલ પાવર પ્લાન્ટ વડે. નેક્સ્ટ ક્વેશ્ચન 7th જોઈએ. 7th ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ઓફ ઇન્ડિયા. આની પહેલાં થર્મલનું પૂછ્યું હતું, થર્મલની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે, 202 ગીગાવોટ. અહીંયા શું પૂછ્યું છે, ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી, એટલે કે બીજા બધા જ પાવર પ્લાન્ટ છે એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીનો ટોટલ સમ કેટલો થશે, 300, 320, 388 કે 420. તો સાચો આન્સર આપણો રહેશે આન્સર સી, 388 ગીગાવોટ. નોટ્સ જોઈ લઈએ. ધ નેશનલ ગ્રીડ ઇન ઇન્ડિયા હેઝ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ઓફ 388.34 ગીગાવોટ એઝ ઓફ 31st ઓગસ્ટ 2021. ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ઓફ ઇન્ડિયા પૂછ્યું છે. આપણને ગુજરાતની પણ પૂછી શકે છે જેટકોમાં. તો ગુજરાતની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે, 38,039 મેગાવોટ. અને એમ પણ પૂછ્યું હોય કે ઇન્ડિયાનો રેન્ક કેટલામો છે ઇન્સ્ટોલ્ડ કેપેસિટીના કેસમાં, તો સેકન્ડ રેન્ક છે. ફર્સ્ટ રેન્ક ઉપર કોણ છે, ફર્સ્ટ રેન્ક ઉપર મહારાષ્ટ્ર છે. તો આ ટોપિક રિલેટેડ તમને આટલા ક્વેશ્ચન છે એ આવડવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ થર્મલ ઇલેક્ટ્રિસિટી ઇન ઇન્ડિયા. થર્મલ ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન માટે લાર્જેસ્ટ કયું છે, એટલે કે કયો મોટો પાવર પ્લાન્ટ છે, વિંધ્યાચલ, મુદ્રા, સાસણ કે તલચર. આમાંથી ચારમાંથી કયો સાચો ઓપ્શન આવશે, સાચો ઓપ્શન છે આપણો એ, વિંધ્યાચલ છે એ લાર્જેસ્ટ થર્મલ પાવર પ્લાન્ટ છે. કઈ જગ્યાએ આવેલો છે, તો કે સિંગરાવલીમાં આવેલો છે. સ્ટેટની વાત કરી હોય તો આવશે મધ્યપ્રદેશ. એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે, 4760 મેગાવોટ. અને કોના વડે ઓપરેટ કરવામાં આવે છે, એનટીપીસી વડે ઓપરેટ કરવામાં આવે છે. એનટીપીસીનું ફૂલ ફોર્મ પણ તમને આવડવું જોઈએ, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ. વર્લ્ડનો સૌથી મોટો થર્મલ પાવર પ્લાન્ટ પૂછ્યો હોય તો કઈ આવશે, તલચુંગ પાવર પ્લાન્ટ. કઈ જગ્યાએ આવેલો છે, તો કે તાઇવાનમાં આવેલો છે. એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે, 5788 મેગાવોટ. ગુજરાતની વાત કરી હોય કે ગુજરાતમાં સૌથી મોટો થર્મલ પાવર પ્લાન્ટ કયો છે, તો આવશે આપણો સાચો આન્સર મુન્દ્રા. એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે 4620 મેગાવોટ. તો લાર્જેસ્ટ થર્મલ પાવર પ્લાન્ટના કેસમાં આટલા ક્વેશ્ચન આપણે કરવા પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિચ સિટી ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોનિક કેપિટલ ઓફ ઇન્ડિયા. બહુ ઇઝી ક્વેશ્ચન છે પણ ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે, જીકેમાં પણ પૂછાય છે. એ દિલ્હી, બી બેંગલુરુ, સી મુંબઈ, ડી કોલકાતા. સાચો આન્સર છે બી, બેંગલુરુ ઇઝ ધ ઇલેક્ટ્રોનિક કેપિટલ ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ રેન્ક ઓફ ઇન્ડિયા ઇન વિન્ડ પાવર જનરેશન. વિન્ડ પાવર જનરેશનના કેસમાં ઇન્ડિયાનો રેન્ક કેટલામો છે. હમણાં જ MGVCLની જે એક્ઝામ હતી એમાં આ ક્વેશ્ચન છે એ પૂછવામાં આવ્યો હતો. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ કે ફોર્થ. તો સાચો આન્સર રહેશે ફોર્થ રેન્ક છે ઇન્ડિયાનો વિન્ડ પાવર જનરેશનના કેસમાં. ફર્સ્ટ ઉપર કોણ છે, તો કે ચાઇના. સેકન્ડ ઉપર કોણ છે, યુરોપિયન યુનિયન. થર્ડ ઉપર કોણ છે, યુનાઇટેડ સ્ટેટ્સ. વિન્ડ પાવર જનરેશનના કેસમાં ઇન્સ્ટોલ્ડ કેપેસિટીની વાત કરીએ તો કેટલી છે, 39,247 મેગાવોટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ રેન્ક ઓફ ઇન્ડિયા ઇન સોલાર પાવર જનરેશન. આની પહેલાં વિન્ડનું પૂછ્યું હતું, હવે સોલારનું પૂછ્યું છે. તો એમાં ઇન્ડિયાનો રેન્ક કેટલામાં હશે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ કે ફોર્થ. સાચો આન્સર છે થર્ડ રેન્ક છે ઇન્ડિયાનો. ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે, 40,085 મેગાવોટ છે એ ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ઓફ સોલાર પાવર જનરેશન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ સોલાર પાવર પ્લાન્ટ ઇન ઇન્ડિયા. સોલાર પાવર પ્લાન્ટ કયો સૌથી મોટો છે ઇન્ડિયામાં, પાડલા, શક્તિસ્થલા, રેવા કે કમુથી. તો આ ચારમાંથી આપણો સાચો આન્સર રહેશે એ, બાટલા સોલાર પાવર પ્લાન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ સોલાર પાવર પ્લાન્ટ ઇન ઇન્ડિયા. એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે, તો કે 2250 મેગાવોટ છે. અને એ કઈ જગ્યાએ આવેલો છે, તો કે રાજસ્થાનમાં આવેલો છે. તો આમાંથી આટલા ક્વેશ્ચન આપણે કરવા પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ વિન્ડ ફાર્મ ઇન ઇન્ડિયા. પહેલાં સોલારનું પૂછ્યું તો હવે વિન્ડ ફાર્મનું પૂછ્યું છે. લાર્જેસ્ટ વિન્ડ ફાર્મ કયો છે, બ્રાહ્મણવેલ, દાલગોન, મુનપંડલ કે જેસલમેર વિન્ડ ફાર્મ. તો સાચો આન્સર આપણો રહેશે સી,
મુનપંડલ વિન્ડ ફાર્મ ઇઝ ધ લાર્જેસ્ટ વિન્ડ ફાર્મ ઇન ઇન્ડિયા. એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે? તો કે 1500 મેગાવોટ જેટલી છે. કઈ જગ્યાએ આવેલો છે? તો કે તમિલનાડુમાં આવેલો છે. ગુજરાતની વિન્ડ ફાર્મની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી પૂછ્યું હોય કે ગુજરાતમાં જે વિન્ડ પાવર સ્ટેશન આવેલા છે એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે, તો આપણો સાચો આન્સર રહેશે 9675 મેગાવોટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ ઇન ઇન્ડિયા? ઇન્ડિયાની વાત કરીએ, લાર્જેસ્ટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કયો છે? તેહરી, કોયના, શ્રી સાઈલામ કે સરદાર સરોવર? તો સાચો આન્સર આપણો રહેશે એ તેહરી છે. એ ઇન્ડિયાનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે. એના વિશે થોડું જાણી લઈએ. એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે એ 2400 મેગાવોટ છે. કઈ જગ્યાએ આવેલો છે? તો કે ઉત્તરાખંડમાં આવેલો છે. ગુજરાતની જો વાત કરી હોય, ગુજરાતનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કયો છે? તો સાચો આન્સર રહેશે સરદાર સરોવર પાવર પ્લાન્ટ, અને એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે 1450 મેગાવોટ. તો આપણને ઇન્ડિયાની તો ખબર જ હોવી જોઈએ, પણ જેટકોની એક્ઝામ ગુજરાત માટે લેવાની છે તો આપણને ગુજરાત રિલેટેડ ડેટા પણ ખબર હોવી જરૂરી છે. એટલા માટે આ બધા ક્વેશ્ચનમાં અહીંયા નોટ્સ મેં ઇન્ક્લુડ કરેલી છે. નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ શેર ઓફ રિન્યુએબલ એનર્જી ઓફ ટોટલ કેપેસિટી? કે ભાઈ ટોટલ કેપેસિટી છે ઇન્સ્ટોલ્ડ, એમાં રિન્યુએબલ એનર્જીનો શેર છે એ કેટલો છે? 53%, 12%, 24% કે 6.67%? સાચો આન્સર રહેશે 24.16% છે એ રિન્યુએબલ એનર્જીનો શેર છે. એની સાથે તમે બીજા જોઈ શકો છો. કોલ છે એ 53%, ગેસ છે એ 6%, ડીઝલ 0.14, ન્યુક્લિયર 1.81, હાઇડ્રો કેટલું છે 12.21. રિન્યુએબલનું આપણને પૂછેલું, રિન્યુએબલનો સાચો આન્સર રહેશે 24.16% અને લિગ્નાઇટનો છે 1.67. ઓકે, તો સૌથી મેજર શેર કોનું છે? તો કે ભાઈ થર્મલ પાવર પ્લાન્ટ અથવા કોલ બેઝડ પાવર પ્લાન્ટ, અને આપણે રિન્યુએબલનો પૂછવું હોય તો સાચો આન્સર રહેશે 24.16%. તો આટલા ક્વેશ્ચન જે મને આ ટોપિકમાંથી ઇમ્પોર્ટન્ટ લાગતા હતા. બની શકે આની સિવાય ઘણા બધા ક્વેશ્ચન પણ હોઈ શકે, એટલા જ માટે મેં નીચે નોટ્સ એડ કરેલી છે. જે નોટ્સનું પણ તમે રિફર કરશો તો એમાંથી ક્વેશ્ચન પૂછાવાની પૂરી શક્યતા છે. એ સિવાય જો તમને કોઈ ક્વેશ્ચનમાં ક્વેરી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હોમવર્ક ક્વેશ્ચન છે જેનો આન્સર તમારે મને કમેન્ટ સેક્શનમાં સબમિટ કરવાનો રહેશે. હોમવર્ક ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટ પ્રોડ્યુસીસ ધ હાઈએસ્ટ રિન્યુએબલ એનર્જી? નીચેનામાંથી કયું રાજ્ય એવું છે જે હાઈએસ્ટ રિન્યુએબલ એનર્જી છે એને પ્રોડ્યુસ કરે છે? મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ કે કર્ણાટક? આ ચારમાંથી કયું છે જે હાઈએસ્ટ રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરે છે? તમારો આન્સર મને કમેન્ટ સેક્શનમાં સબમિટ કરવાનો છે. જો વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ જોડે એને શેર કરો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને નેક્સ્ટ વિડીયોમાં મારે કયા ટોપિક પર વિડીયો બનાવવો જોઈએ એ પણ કમેન્ટ સેક્શનમાં લખજો, જેથી મને ખબર પડે કે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક પર આપણે બનાવીએ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. Thank you so much. See you guys in my next video.